આ ઝૂંપડીયાથી એક બાસ્કું ભરાય એટલું બકાલું પછી તો નીકળી જા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. આજે હતો રવિવાર એટલે પછી આજ કાંઈ કામ ને એવું કાંઈ હતું બતું નહીં. પછી તો હું અને મારા કાકા આવી ગયા આશ્રમ બેહો. પછી આશ્રમમાં બેઠા બેઠા અમે ઘણા ટાઈમ બેઠા. પછી નાથી ગયા અમે ભગીરથે મહેમાન લઈ અને પછી ઘરે આવીને જમીને પછી તો આપણે બાર આટા મારી લીધા. બાર આટા મારી પછી જોયું તો સામે આપણા બળદને બાટલા ચડતા હતા. मौत को छू के टक से वापस आ सकते. અને પછી આપણે બપોરે સુઈને જાગ્યા. પછી જાગીને બહાર જોયું ત્યાં તો બહુ જ વરસાદ આવતો હતો. પછી આપણે પાછા ફોન જોવાનું કામ આપણું જારી રહે. પછી તગારું લઈને હું નીકળી ગયો હતો બકાલ લેવા જવાનો હતો. એટલે પછી આપણે ગાય હું જીતું કાકા નાથી લઈ આવ્યા હાંજના શાક માટે. આ તો આપણને જોતી પછી અહીંયા આપણે વાડીમાં એટલે કાંઈ સપલાની જરૂર પડે નહીં. એટલે પછી આપણે ગારો પગું થઈ ગયા હતા. પછી નાથી નીકળીને થોડી સોળી થઈ હતી. એટલે પછી ઘટતું પછી આપણે આગળ જઈને નજરો લઈને પછી આપણે આગળ જઈને બકલ તોડ્યા. એમાં હતા મરચાં ટમાટા અને સોળાઈ મોટા હતા. પછી તો આપણે એ લઈને પછી આપણે ભાઈ ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને ઘડીક આપણે ફોન જોવાનું શરૂ કર્યું. ત્યાં તો મારે રાત થઈ ગઈ હતી. રાત થઈને તો આ તો આપણે યાર મસ્તીમાં ફૂલ મૂડમાં હતી. પછી આપણે ઓલી બાજુ જોતા હતા. આપણે આ તો ધવાડીઓ કરતા હતા. અને હવે અહીં સુધી આવી જાય તો એક લાઈક કમેન્ટ અને એક ફોલો કરતા હતા. તો મિત્રો